નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના પીઠ ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ ખાતે આવેલ સદારામ બાપાના ધામ ખાતે સદારામ બાપાના પરમ ભક્ત ચંદનજી અને બનાસકાંઠા જિલ્લાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ વખત દર્શન કરી આશીર્વાદ લીધા હતા। કાંકરેજના ધારાસભ્ય અમરજીત ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ચાણસ્મા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પિનલબેન ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, ભૂપતસિંહ મકવાણા, વેનાજી ઠાકોર, મહામંત્રી તાલુકા કોંગ્રેસના બચુજી મકવાણા, વિનોદજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકાના મુતુજા ઉકાની અને હવે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ થરા ઝાઝરવાડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે હવે દરબાર જાગીરમઢ ખાતે દર્શન કરી આશીર્વાદ સાથે નગર તેરવાડા ખાતે ચહેર માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા। જેકે ન્યૂઝ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। અમારા મવડી મંડળ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ સન્માન્ય ખડગે સાહેબ, સન્માન્ય સોનિયાજી, સન્માન્ય રાહુલજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર હોય, અમિતભાઈ ચાવડા હોય, બધાના આશીર્વાદથી જે મને ટિકિટ મળી છે અને એ ટિકિટના ભાગરૂપે મારી ધર્મગુરુ, મારું સંસ્થાન, જે મારી માતૃભૂમિ કહેવાય, જેની પાછળ મેં મારી જે જીવનની તાર્ગેટી બનાવી છે એવા મહાપુરુષના ચરણે હું દર્શન કરવા આવ્યો છું અને અહીંયા દર્શન કરી અને હું મારો ચૂંટણી પ્રચાર ચાલુ કરવાનો છું અને 18 આલમ મારી સાથે છે। હું સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તાર મારા માટે ખૂબ પરિચય છે। સદારામ બાપાના સેવક તરીકે હું પ્રસ્થાપિત થયેલો છું અને હંમેશા સદારામ બાપાના સેવક તરીકે કામ કરીશ। આવતીકાલે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવશે તોય હું પ્રજાના વચ્ચે રહીશ અને સદારામ બાપાના સેવક તરીકે રહીશ એવો આપ સૌને સંદેશો આજે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પોતે સદારામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છીએ। ત્યારે બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને એક જ પ્રાર્થના કરી છે, હે બાપા, શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પતે, ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું અને બાપાના આશીર્વાદ મળે અને સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોને મળશે।